ન્યૂઝલેન્ડ ગુજરાતી સાથે હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના સમાચારમાં। ગઢડામાં રાજ્યના ત્રીજા નંબરની યોજાનારી 32મી ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓને લઈ સંતો, મહંતો અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો। બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં અષાઢી બીજના રોજ 27 જૂનના દિવસે યોજાનાર 32મી રથયાત્રા માટે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં જુદા જુદા મંડળો તરફથી ફ્લોટ સહિત આકર્ષણો માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આ રથયાત્રા પહેલા શહેરમાં આજે સાંજના 8:30 કલાકે ભાવસાર સમાજની વાડી ખાતે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। આ કાર્યાલય પ્રસંગે અધ્યક્ષ તરીકે ભાવનગર રથયાત્રા સમિતિના પ્રમુખ હરુભાઈ ગોંડલિયા, શિક્ષણવિદ મહેશભાઈ ગઢવી, સાધુ સંતો, જુદી જુદી સંસ્થાના પ્રતિનિધિઓ અને રાજકીય સામાજિક આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયનો પ્રારંભ કરાયો। અમદાવાદ, ભાવનગર અને ત્યારબાદ ગઢડામાં રાજ્યની ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા યોજાય છે। ગઢડામાં છેલ્લા 31 વર્ષથી પરંપરાગત રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। આ રથયાત્રામાં 60 જેટલા અલગ અલગ કૃતિ રજૂ કરતા ફ્લોટ તેમજ ટેબલા, નાસિક બેન્ડ, રાસ ગરબા મંડળો તેમજ અલગ અલગ ડીજેના સથવારે ભવ્ય રથયાત્રા યોજાય છે। ત્યારે દેશમાં આજે સનાતન યુગનો માહોલ ઊભો થયો છે અને હમણાં જ મહાકુંભ યોજાયો એનો મિની કુંભના સ્વરૂપે તૈયાર પછીનું કોઈ હિન્દુ સમાજનું મોટું કોઈ કાર્ય હોય તો આ જગન્નાથજી રથયાત્રા છે। ત્યારે તમામ ધર્મપ્રેમી જનતાને રથયાત્રામાં જોડાવા હરુભાઈ ગોંડલિયા અપીલ કરી હતી। ન્યૂઝલેન્ડ ગુજરાતી હરુભાઈ ગોંડલિયા, અધ્યક્ષ શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ, ભાવનગર। જ્યારે ગઢડાની અંદર રથયાત્રાનો પ્રારંભ થયો ત્યારે અમે પાપા પગલીથી થોડા કિશોરાવસ્થામાં ભાવનગરની રથયાત્રા હતી। આ રથયાત્રા ગઢડાની જે છે એના આયોજકો જે તે વખતે અમે બધા મળ્યા પછી જે રીતે ગઢડાની અંદર આ રથયાત્રા આજે ધીમે ધીમે 32 વર્ષના વાણા વાયા પછી આજે વટવૃક્ષ થઈને આપણી વચ્ચે આગામી 27મી તારીખે ગઢડાના રાજમાર્ગો ઉપરથી પસાર થવાની છે। સામાન્ય રીતે અમદાવાદની રથયાત્રા ગુજરાતની પ્રથમ ક્રમાંકની કહેવાય છે। ત્યાર પછીની બીજી યાત્રા ભાવનગરની છે અને ત્રીજી ક્રમાંકની રથયાત્રા એ ગઢડાની અંદર નીકળે છે। અમને એનો પણ આનંદ છે કે અમે બધા એક સાથે બધા અમદાવાદથી લઈને બધા સાથે મળીને એકબીજાના સંપર્કમાં રહીને ઘણા બધા વખતે કટોકટીનો કાળ હોય, કોરોનાનો કાળ હતો, ત્યારે પણ અમે એકબીજાના સંપર્કમાં રહીને કોમ્યુનિકેશન જાળવીને આ જે ધર્મ કાર્ય છે એને અમે આજે આગળ ધપાવી રહ્યા છીએ। ભાવનગરની 40 વર્ષની આ વર્ષે રથયાત્રા નીકળવાની છે અને ગઢડાની 32 વર્ષથી આ રથયાત્રા ગઢડામાં નીકળવાની છે। આજે જે રીતે દેશની અંદર એક સનાતન યુગનો માહોલ ઊભો થયો છે અને જ્યારે મહાકુંભ જે હમણાં જ ગયો એને મિની કુંભના સ્વરૂપે ત્યાર પછીનો જો કોઈ હિન્દુ સમાજનો મોટામાં મોટો કાર્ય હોય તો એ આ જગન્નાથજીની રથયાત્રા છે। સર્વ ધર્મપ્રેમી મિત્રોને, ભાઈઓ બહેનોને આ રથયાત્રામાં પધારવા માટે આપ સૌને હું સાથે સાથે વિનંતી કરું છું। ભગવાનના દર્શનનો લાભ લેશો એટલી જ પ્રાર્થના। મારું નામ ચંદ્રકાંત લાડીગરા, ગઢડા ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા સમિતિના પ્રમુખ તરીકેની મારી જવાબદારી છે। ગુજરાતની અંદર જે ગઢડામાં નીકળનારી રથયાત્રા પરંપરાગત આ વખતે 32મી રથયાત્રા છે। ગુજરાતની ત્રીજા ક્રમની રથયાત્રા આ ખૂબ જ ભવ્યતાથી દર વર્ષે નીકળે છે। આ રથયાત્રાનું આજે કાર્યાલયનો અમે ખૂબ જ સરસ રીતે શુભારંભ કર્યો છે। આ કાર્યાલયની અંદર અમારા ભાવનગર જિલ્લા રથયાત્રા સમિતિના પ્રમુખ એવા હરુભાઈ ગોંડલિયા ભાઈ, શ્રી મહેશભાઈ ગઢવી, અમારા એસપી સાહેબ શ્રી બલોળિયા સાહેબ અને સંતો, મહંતો, શ્રેષ્ઠીઓ, તમામ મંડળો, ટ્રેક્ટરો અને એ બધા જે સેવા આપે છે તમામની હાજરીમાં અમે સરસ મજાનું આજે કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। આ રથયાત્રાની અંદર આ વખતે લગભગ 60થી 70 જેટલા ટ્રેક્ટરો રહેશે, 6 બેન્ડ જે ડીજે બેન્ડ હશે, ઉપરાંત અલગ અલગ બધા બેન્ડ હશે। આની અંદર રાસ મંડળીઓ, અખાડા ઉપરાંત અલગ અલગ ટેડી બિયરથી માંડી અને કેટલી જાતની ઇવેન્ટો અમે આની અંદર રાખશું અને જેથી લોકોને ખૂબ જ સારી રીતે અને ખૂબ જ ઉત્સાહપૂર્વક આ રથયાત્રા અમે ઉજવી શકીએ। આ રથયાત્રાની અંદર 100 મણનો પ્રસાદનું અમારું વિતરણ થતું હોય છે। રથયાત્રા ખૂબ જ સારા વાતાવરણમાં અમે સંપન્ન કરતા હોઈએ છીએ।